રામ રામ ને જય માતાજી. અને આજે બનાવું છે ભડથું. જો કેવું બને છે ગેસ ઉપર ભડથું. સુરતમાં રહેવી છીએ. આ રીંગણા છે ને ઓળામાં લીધું છે, શેકાઈ ગયું છે ગેસ ઉપર. હું તો આવડે શેકું, શેકાઈ ગયું છે. હવે એમાં નાખવાનું શું છે ને એ જોઈ લેવી આપણે. જો લીલી ડુંગળી છે, તુરીના દાણા, 2 મરચાં, લસણ અને ટમેટા. એવું કાંઈક મસ્ત મજાનું ભડથું બનાવવાનું છે. આવી જજો બધાય ખાવા. બધાય આવી જાવ ભડથું ખાવા. ભડથું બની ગયું છે. કેવું બન્યું છે આપણે જોઈ લેવી. ભડથું જો મસ્ત બન્યું છે. જો દાણા નાખ્યા, તુરીના ટોપ. ભડથું બન્યું છે. આવી જજો બધાય ખાવા. કેમ આદિત? હા મસ્ત છે શાક. ભડથું કહેવાય. શું કહેવાય? ભડથું. હા. ત્યાં સુધી બધાને ફરી બ્લોગમાં ફરી વાર મળશું. ત્યાં સુધી આવજો બધાને. જય માતાજી.